नमो अर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसावणं ऐसो पंच नमुकारो सवपावपणासणो मंगलाहानं दशवेशी बड़मम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી કભી ન હારી। પ્રભુ મહાવીરના સમયમાં બનેલી આ ઘટના માણસ માત્ર એક કઠપુતળી છે। આ કઠપુતળીનો ખેલ તમે કદાચ ક્યારેક જોયો હશે। નિર્જીવ કઠપુતળીઓ હસે, રડે, ઝઘડે, બોલે, ચાલે, બધું જ કરે, પરંતુ આ બધી જ એની ચેષ્ટાનું રિમોટ કોઈ એના કસબી અને કલાકારના હાથની અંદરમાં હોય છે। એમ આ આખો સંસાર એક જોવાની અંદરમાં જઈએ તો એક કઠપુતળી કા ખેલ હૈ। વિધાતા નામનો કલાકાર આ બધી જ માનવની કઠપુતળીઓ પાસેથી પોતાની સ્ક્રિપ્ટ પ્રમાણે ખેલ ખેલાવે છે અને આપણને ક્યારેક જે ઈશારો કરે, નિર્જીવ પુતળા જેવી કઠપુતળીઓ જો ચાલતી હોય, દેખતી હોય, બોલતી હોય, ઝઘડતી હોય, હસતી હોય, રડતી હોય, તો એ બધું જ ઓલો કલાકાર નક્કી કરે કે આને ક્યારે હસાવો છે, ક્યારે રડાવવો છે। એમ આ વિધાતા આપણાને એક સંસારના રંગમંચ ઉપર મોકલી અને એના ઈશારા પ્રમાણે કામ કરવાનું। અને આ આખી તરંગવતી સાધ્વીજી ભગવતની કથા જોતા આપણને એમ લાગે કે માણસ જાણે કે એક વિધાતાનું રમકડું છે, એના હાથની અંદરમાં આપણે જવાનું અને એ જે રીતે આપણને કરે, જે ચાવી અને જે રીતે આપણે ચાવી ભરવે એ રીતે આપણે રમવાનું છે। પરંતુ કેટલાક મહાપુરુષો, કેટલીક મહાસતીઓ એવી હોય છે કે વિધાતાના બધા જ લેખોને લલાટ ઉપરથી ભૂસી અને પોતે એક મક્કમ દિલે, શ્રદ્ધાના બલે અને એક દેવ અને ગુરુના પ્રચંડ આશીર્વાદથી દિલની અંદરમાં અથાગ શ્રદ્ધા ભરી અને શું ચમત્કાર કરી બતાવે છે એ તરંગવતી સાધ્વીજી ભગવાનની કથા દ્વારા આપણને જાણવા માટે મળે। ચલો સાધ્વીજી ભગવાનની કથાની અંદરમાં આપણે આગળ વધીએ। રાજગૃહી નગરી છે, સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીની હવેલી છે। આ હવેલીમાં રહેનારા સમસ્ત લોકોનું અસ્તિત્વ આજે એક જ કેન્દ્ર બિંદુ તરફ સ્થિર થયેલું છે। કલાકો વીતતા ગયા છે, અસ્તિત્વ થાકતું નથી। ત્રિભુવન મોહક સૌંદર્યની સ્વામીની એક સાધ્વીજી ભગવંત અનેક ચડાવ ઉતારથી ભરપૂર અને રસ પ્રચુર પોતાની આત્મકથા બહુ વિસ્તારથી એક એક પ્રસંગોને દિલની અંદરમાં અમિટ છાપ મૂકી જાય એવા એક એક प्रसंगों ने वर्णवता जाए, बताते जाते हैं और लोग आनंद के सागर में सहलगा करते आगे बढ़ते रहते हैं। चलो तरंगवती साध्वीजी भगवंते પોતાની જીવન કથાને આગળ વધારે છે। મહાનુભાવો, સપ્તપર્ણના ફૂલોને જોવાના બાને અમે ઉદ્યાનમાં તો ગયા, પરંતુ ઉદ્યાનમાં ગઈ ત્યારે હું જુદી હતી અને ઉદ્યાનની અંદરમાં ગઈ અને મને મારો આખો પૂર્વભવ યાદ આવી ગયો। એ પૂર્વભવની જે આખી કહાની, મારું જે બલિદાન, જીવતી મારા પતિની પાછળ જેમ એક સ્ત્રી સતી બની જાય એમ હું પણ ચક્રવાકી મારા પતિની ચિતાની અંદરમાં જીવતી બની મેં પ્રેમ આપે માટેનું આપેલું છે આ બલિદાન, બસ આ બલિદાન મને એવી તાકાત આપતું હતું, એવું સુરાતન પેદા કરતું હતું। એટલે ગઈ ત્યારે તરંગવતી જુદી હતી અને પાછી આવી ત્યારે તરંગવતી આખી જુદી બદલાવેલી આવી। ગઈ તારે ઉડતા પતંગિયા જેવી હતી, ગાતા ચંડોળ જેવી હતી, ચહેકતી ચકલી જેવી હતી, ટંકા કરતી કોયલ જેવી હતી, નાચતી ઢોલ જેવી હતી। અરે ગયેલી તરંગવતી એક ઝરણા જેવી હતી, ખરખર વહેતું ઝરણું। અને હવે હું શાંત, ઠરેલ અને ઠંડી બની ગઈ છું, એકદમ શાંત, ચિંતાની અંદરમાં નથી। હું ચિંતા શેના માટે કરું? મને મારા ઋષભદેવ ભગવાન ઉપર અથાગ વિશ્વાસ હતો અને મારું દિલ પોકારતું હતું કે ગત ભવનો મારો એ ચક્રવાક આ ભવની અંદરમાં પુરુષ બન્યો છે, બસ મારા માટે એક પડકાર છે કે આ અસંખ્ય પુરુષોના સમૂહમાંથી મારે મારા પુરુષને શોધવાનો છે। અને આમ જોવા જઈએ તો સાધ્વીજી ભગવંત કહે છે સોમા શેઠાણીના પરિવારને કે મહાનુભાવો, આમ જોવા જઈએ તો મારા પિતાની પાસે ઢગલો ચિત્રપટો આવીને પડેલા હતા, એમાંથી એક એક સારામાં સારા શ્રેષ્ઠ રાજકુંવર જેવા શ્રેષ્ઠી પુત્રો હતા, જે કદાચ મને છે ને હથેળીમાં ઉચકીને ફરે એવા હતા, મારા માટે પ્રાણ પાથરે એવા હતા। પરંતુ નહીં,
મારી નિષ્ઠા, મારી વફાદારી અને મારો આત્મવિશ્વાસ મને કહે છે કે હવે મારા માટે એક જ પુરુષ ગત ભવની અંદરમાં જે આવેલો, ગત ભવમાં મારો જે ચક્રવાક હતો એ આ ભવમાં પુરુષ બન્યો હોત એ મારો પુરુષ. બાકી 7 વર્ષની અંદરમાં જો મારો આ સંકલ્પ પરિપૂર્ણ ન થાય તો ભગવાન મહાવીરના સંયમ જીવનના કઠોર માર્ગે નીકળી પડીશ. આ મારો ભીષ્મ સંકલ્પ હતો, કોઈને બતાવ્યો નથી. હું અને માતા સારસિકા સિવાય આ ઘટનાના કોઈ સાક્ષી નથી. અંદરમાંથી દુઃખ તો બહુ થાય છે, દુઃખ વલોવાય છે. આખરી સામે હવે એક જ વસ્તુ દેખાયા કરે છે, ગત ભવ, એ જંગલ, એ ચંપાનગરીનું અરણ્ય અને એ ઘાયલ થયેલો મારો ચક્રવાક, લોહી નીકળતી આંખો, મરતી વખતે એની આંખોની અંદરમાં મારા પ્રત્યેની જે આસક્તિ, મારા પ્રત્યેનો અવિરહળ પ્રેમ, એ પોતાની વેદના ભૂલી ગયો છે, પરંતુ મારા પ્રત્યેની જે આંખોમાંથી છેલ્લી જે આજીજી ટપકતી હતી, બસ આ બધું જોયા પછી એમ લાગે છે કે નહીં, હવે જિંદગીની અંદરમાં નહીં, હવે ભવો ભવ મારા માટે આ જ પુરુષ બનશે. બાકી ભગવાન મહાવીરનો માર્ગ ક્યાં નથી. હું નીકળી પડી સંયમ જીવનની અંદરમાં. ત્યારે સોમા શેઠાણીએ વચ્ચે પૂછ્યું કે મહારાજજી, સહી બતાના, સંયમ જીવન આપે એટલે લઈ લીધું છે. તરંગવતી સાધ્વીજી ભગવાન કે એમ મારા નસીબમાં સંયમ જીવન સીધું ક્યાં નસીબની અંદરમાં હતું. હજી તો મારા જીવનની બહુ લાંબી દાસ્તાન છે. બહુ વિકટ રસ્તા ઉપરથી પસાર થયા પછી મને આ ભગવાન મહાવીરનો માર્ગ મળેલો છે. અને તરંગવતી સાધ્વીજી ભગવાન કથામાં આગળ વધતા કહે છે સોમા શેઠાણીના પરિવારને કે સારસિકા સાથે રાતના સમયમાં મેં નક્કી કર્યું કે આવતીકાલે સવારે વિમલમતી ઉપાધ્યાય ભગવંત પાસે આપણે જવું છે. કારણ કે આ મનની મૂંઝવણ હું એમની પાસે કહી શકીશ. મારા માતા પિતાને મને કહેવું છે, બતાવવું છે. અને મને છે ને વારંવાર એક મારા ગુરુનો શબ્દ વારંવાર આવતો હતો જ્યારે મને ભણાવવા માટે આવતા હતા. અને મને જ્યારે સંસ્કારોથી વાસિત કરતા હતા, જ્યારે મારે સંસ્કારોનો પિંડ બનાવતા હતા, જ્યારે મારામાંથી એક સુંદર સંસ્કારનું શિલ્પ પેદા કરતા હતા, ત્યારે અનેક વાક્યો, અનેક સમજણો, પાર વગરના બોધ મને મારા ગુરુએ આપેલા હતા. અને કેટલાક બોધો તો છે ને મારા દિલના કાળજાની અંદરમાં આરસના શિલાલેખની જેમ અંદરમાં કોતરાઈ ગયા છે. અને એક શબ્દ મને સારસિકા વારંવાર યાદ આવે છે. મારા ગુરુ મને કહેતા હતા કે તરંગવતી, જિંદગીમાં મોટી બને, જિંદગીમાં ગમે એટલું થાય, જિંદગીની અંદરમાં કોઈ પણ પ્રસંગો બને, પણ પરંતુ બેટા મારી એક नसीहत ध्यान में रखना बेटा, मेरी एक सलाह ध्यान में रखना बेटा. जीवનમાં નક્કી કરજે, જે કરતા પહેલા ડરવું પડે અને જે કર્યા પછી રડવું પડે આવું કામ જિંદગીની અંદરમાં ક્યારે પણ નહીં કરું बेटा. जो करने से पहले डरना पड़ता है, किसी को पता चलेगा तो, कोई देख लेगा तो, अरे किसी को मालूम पड़ जाएगा तो, अरे किसी को ज्ञात हो जाएगा तो, अरे એવું કામ શેના માટે કરવાનું? જે કરતા પહેલા ડરવું પડે અને જે કર્યા પછી જીવનમાં રડવું પડે નહીં. શું કામ મારે એવું કરવું છે? મારે મારા માતા પિતાને જણાવવું છે મારી જીવનની દાસ્તાન, અને મારા માતા પિતાને મારે બોજામાંથી મુક્ત કરવા છે. આટલા પ્રેમારા માતા પિતાને શું કામ ધોખો આપવાનો, વિશ્વાસઘાત કરવાનો? તો સાહસિકા ચલો ને આપણે જઈને બતાવી દઈએ. નહીં શકે, હું મારા મોડે આ નહીં બતાવી શકું. મારે મારી વાત કેવી રીતે કહી શકાય? મારા પિતાને મારે ચિંતામાં નથી નાખવાના. પહેલા મેં જે ઉપાય વિચાર્યો છે પરમાત્માની કૃપાથી કાલે રાતના સૂતા મારા દિલની અંદરમાં એક સંકેત રૂપે મને જે બે ઉપાય સૂજ્યા છે એની ઉપર મારા ગુરુની જે મોહર લાગી જાય. મને મારા ગુરુ ઉપર અથાગ વિશ્વાસ હતો. જિંદગીમાં મેં જે કેટલાક વિશ્વાસના ભાજનો બનાવ્યા હતા, મેં તમને પહેલા પણ કીધેલું હતું કે જિંદગીની અંદરમાં પ્રેમ કરનારી વ્યક્તિ મળે કે ન મળે, પરંતુ વિશ્વાસપાત્ર વ્યક્તિ જીવનમાં એક શોધી લેવા જેવી છે. ક્યાંથી પણ શોધી લો, તમે શોધશો તમને મળશે. આજુબાજુમાં ઘણી વ્યક્તિઓ એવી છે કે જે તમને મળી, તમે જેની ઉપર છે ને વિશ્વાસ મૂકી અને બધી જ મૂંઝવણ, જીવનની બધી જ મથામણો, તમે જીવનના બધા જ ગૂંચવણો તમે જેની પાસે રજૂ કરી શકો અને તમને એવો સારો રસ્તો બતાવી આપે. મેં પણ નક્કી કર્યું કે હું મારા ગુરુને મળવાની અંદરમાં જઈશ. સવારના ઉઠી પણ તું છે ને હવે મારા મનની અંદરમાં સતત એક જ ખોજ, કઈ રીતે આ અસંખ્ય માનવોમાંથી મારે મારા પુરુષને શોધવાનો છે. જાણે કે સમંદરમાંથી એક નાનકડું માછલું શોધવું હોય એના જેવું આ ભગીરથ કાર્ય હતું. મને ખબર હતી, પરંતુ છે ને સિંહના શબ્દની સૂચિત મારો સ્વભાવ હતો. હું હિંમત ક્યારે હારે એવું હતી નહીં. દુઃખ હતું, ચિંતા હતી, પરંતુ ચિંતા છે એવી શેના માટે કરવાની કે જે ચિંતા આપણે મૂંઝવી નાખે. મારા ગુરુનો ઉપદેશ મારી પાસે છે, મારા ગુરુના સંસ્કાર મારી પાસે છે, મારા માતા પિતાના આશીર્વાદ મારી પાસે છે. અને આના કરતાં તો મારા 3 જગતના નાથ આદિનાથ ભગવાનની કૃપા મારી ઉપર છે. શું કામ મારે ચિંતા કરવાની? અને છેવટે કાંઈ નહીં મળે તો ભગવાન મહાવીરનો રસ્તો છે. 7 વર્ષમાં બધી કોશિશ કરીશ. એવી તાકાત તો નથી કે આમ છે ને સીધી સંયમ જીવનના માર્ગે ચાલી જાઉં, એવું સત્વ તો નથી. પ્રેમના ફાંસમાં ફસાયેલું છું.
મને હવે મારો ચક્રવાક છે ને દિન રાત યાદ આવ્યા કરે. પ્રેમની શું અનુભૂતિ કહેવાય, પ્રેમ કોને કહેવાય, ખેંચાણ કોને કહેવાય, આકર્ષણ કોને કહેવાય, એટ્રેક્શન કોને કહેવાય, રાત દિવસ લગાવ કોને કહેવાય, જીવતા જેના માટે મેં બલિદાન આપ્યું છે, જીવતી જેની ચિતામાં સળગી મરી છું, હવે એના માટે આટલો બધો ભોગ આપ્યો, તો શું કામ મારે થોડી ઘણી રાહ નહીં જોવાની? કોઈ પણ હિસાબે રાહ જોઈશ અને છેવટે નહીં થાય તો ભગવાન ભાવીનો માર્ગ તો છે જ. સવારના ઉઠી રોજનું જે રૂટીન ક્રમ મેં મારા જીવનમાં નક્કી કર્યું હતું કે ભલે જીવનમાં તકલીફ આવે, મુશ્કેલી આવે, પણ રૂટીન ક્રમ જે નિત્ય ક્રમ છે ને એને ક્યારે પણ નહીં તોડવાનો. શું કામ? કોઈ દુઃખના માટે આટલો બધો ભોગ શેના માટે આપી દેવાનો? પ્રતિક્રમણ કર્યું, સામાયિક કર્યું, નીચે આવી માતા પિતાને પગે લાગી, પ્રભાતી કાર્ય વગેરે કર્યા, પરમાત્માની પૂજા વગેરે બતાવી. મારા પિતાજી દૈનિક પોતાના કક્ષમાં જે કામકાજ કરતા હતા સીધી ગઈ પિતાજીના ચરણ કમળમાં પડી. બોલો બેટા, પિતાજી છે ને હતા તો બહુ ચાલાક, બહુ હોશિયાર. મારા ચહેરાની પાછળ ચિંતા નહીં, ભાવને તો કરી તો ગયા, પરંતુ પૂછું તો ના પૂછું. પિતાને એવું થતું હતું અને પિતાજીને કીધું, પિતાજી આપની આજ્ઞા હોય તો આજે મારે ગુરુદેવના ઘરમાં જવું છે, ધર્મગુરુને મળવા જવું છે, વિમલમતી ઉપાધ્યાય ભગવાનને. અરે બેટા જઈ આવો, ખુશી થઈ, બહુ સારી વાત છે, પણ બેટા કોઈ કારણ અચાનક જવાનું મન થયું? બસ પિતાજી બહુ વખત એમને યાદ આવે છે, ગઈ નથી ઘણા વખતથી, પિતાજી જઈ આવું. પિતાજી મારી સામે છે ને જાણે આરપાર જોતા હોય, જોતા રહ્યા. હું સમજી ગઈ કે પિતાજી એને ઠગવા મારા માટે બહુ કઠિન છે. મારા પિતા જન્મથી મારી એક નાનકડી ચિંતાની લકીરને પણ પારખી શકે. અને કરોડો અબજો રૂપિયાના જે વેપાર કરતા હોય એવા મારા પિતાને હું કંઈ સામાન્ય નથી માનતી. મને ખબર હતી કે મારા પિતા આરપાર તાકે છે, મતલબ મારા પિતા સમજી તો ગયા છે, પણ છે ને દીકરા દીકરીને વધુ પૂછપરછ ન કરવી, આવો એક મારા માતા પિતાનો નેચર રહેલો હતો. એ હતા, દીકરાઓ મોટા છે, થોડો એનો વિશ્વાસ રાખીને આપણે એની ઉપર છોડી દઈએ. ઠીક છે બેટા જઈ આવો. બેટા સાથે કોણ આવે છે? પિતાજી સારસિકાને લઈને જાઉં છું. સોનાનો રથ મારા માટે બહાર કઢાવડાયો, રથમાં ઘોડા જોડ્યા, રથમાં બેસી અને હું ને સારસિકા નગરના માર્ગમાંથી આગળ વધતા ગયા. એક નગરના ખૂણાના શાંત ભાગની અંદરમાં મારા ગુરુદેવનું ઘર રહેલું હતું. પહેલા 2-3 વખત ગયેલી હતી નાની ઉંમરની અંદરમાં. ઘરની અંદરમાં કોઈ એવો વૈભવ હતો નહીં, કોઈ એવું રાજ હસીલું હતું નહીં. શ્રીમંતોની હવેલીની સામે આ ઘર તો બહુ સાદું દેખાય, પરંતુ જ્યારે પણ હું મારા ગુરુના ઘરની અંદરમાં ગઈ છું ત્યારે મને મારી હવેલીનો વૈભવ, એમના છે ને સાદા સિમ્પલ ઘરની સામે મને મારો હવેલીનો વૈભવ ઝાંકો લાગ્યો છે. એમનો જે સાદગીનો વૈભવ, બહુ શાંત રળિયામણું ઘર, આજુબાજુની અંદરમાં વૃક્ષો વાવેલા હતા, પુષ્પો ઉગાડેલા હતા, પંખીઓ ઝાડ ઉપર કિલ્લોલ કરતા હતા અને મસ્ત મજાનું નાનકડું ઘર રહેલું હતું. બીજા માળના વાતાયનની અંદરમાં કાયમ માટે એમની બેઠક, ચિંતન ત્યાં કરે, લેખન ત્યાં કરે. કોઈ ભણવા માટે આવે એને ભણાવી દે. અને પુસ્તકોથી ભરેલી અલમારીઓ, પુસ્તકોથી ભરેલા કબાટો, ચારે બાજુ જાણે કે પુસ્તકોના વચની અંદર બેઠેલા હોય. અને ધીર ગંભીર, મને મારા ગુરુ ઉપર એટલો બધો અથાગ વિશ્વાસ હતો. મેં આજ સુધીની અંદરમાં ભગવાને એક જ કીધું કે પરમાત્મા તમે આવા ગુરુનો મને પરિચય કરાવી આપ્યો અને હું તમને ઓળખાણ આપું. મારા ગુરુની જો ઓળખાણ તમને એક જ વાક્યમાં આપી હોય ને, બહુ લાંબી આપી હોય તો ઘણું કહી શકું છું, પરંતુ એક જ વાક્યમાં જો આપી શકી હોય તો આપી શકું કે મારા ગુરુ એવા મનોબલી હતા, એવા ચારિત્રવાન હતા કે એમને કોઈ ખરીદી પણ ન શકે અને એમને કોઈ વેચી પણ ન શકે. સમજી રાખજો, આવી વ્યક્તિ જીવનમાં જો મળી જાય ને તો મહાભાગ્ય કહેવાય કે જેને કોઈ વેચી પણ ન શકે. આજે છે ને ઘણા માત્ર મામૂલી ચીજની અંદરમાં વેચાઈ જતા હોય, પોતાનું સન્માન વેચી નાખે, પોતાનું સત્વ વેચી નાખે, અરે પોતાનો ધર્મ વેચી નાખે, પોતાનું ઈમાન વેચી નાખે, અરે પોતાની છે ને બહુ નાનકડું પ્રલોભન આખરી સામે આવ્યું. બસ કોલેજની અંદરમાં દીકરી ગઈ. આ તરંગવતી સાધ્વીજી ભગવાનની કથામાંથી જાણવા જેવું છે. જ્યારે એ કહે છે કે મારા ગુરુ આવા હતા કે ઈમાન ક્યારે ન વેચે, પોતાનો ધર્મ ન વેચે, પોતાની નીતિ ન વેચે, પોતાનું સન્માન ન વેચે, પોતાની પ્રતિષ્ઠા ન વેચે. અને આજે સંસારના બજારની અંદરમાં જોવા માટે જાઓ, નાનકડા 2 લાખ, 15 લાખ, 25 લાખના ફાયદા માટે ઈમાન વેચી મારે, મોઢામાંથી જૂઠ બોલી લેવાનું. અરે વર્ષોથી તમે સત્યવાદીની જે ટેવ પાડેલી હતી અને માત્ર નાનકડા પ્રલોભન ખાતર ઘણી વખત વ્યક્તિ પ્રલોભનના કારણે વેચાઈ જતી હોય છે અને ઘણી વખત વ્યક્તિ લાલચના કારણે ખરીદી જતા હોય છે. લાલચ માણસને ખરીદી લે છે અને પ્રલોભન માણસને વેચી નાખે છે. તમે જો આજુબાજુના દુનિયાની અંદરમાં એવી કેટલી ઘટનાઓ બનતી હશે. રૂપારી છોકરી કદાચ આજના સમયની અંદરમાં હશે, કોલેજમાં જતી હશે અને કોઈ આવારા છોકરાઓએ એના 2 રૂપના વખાણ કર્યા. તું તો આવી દેખાય છે, તારા ગાલ આવા, તારા બાલ આવા, તારી આંખ આવી, તારું બોડી આવું, તારું શરીર આવું, તારો શેપ આવો, તારો આકાર આવો.
અને બસ આવા છે ને બે ચાર વખાણ કરી નાખ્યા, થોડી ઘણી ભેળ સોગાદ આપી દીધી અને નવરાત્રિના ગરબા રમવાના બાને પોતાના શીલ વેચી નાખે, પોતાના સંસ્કાર વેચી નાખે. અરે ઇવન માતા પિતાના વિરોધની પરવા કરી અને વિધર્મીઓની સાથે પોતાનો આખો સંસાર છોડી અને વિધર્મીઓની સાથે ભાગી જાય. આવી હજારો છોકરીઓ આજે લવ જેહાદના નામે પોતાના ધર્મને વેચી, ઈમાનને વેચી અને એક માત્ર નાનકડા પ્રલોભનની ખાતર વેચાઈ જતી હોય છે. એ છોકરીઓને આ કથા સંભળાવો માતા પિતાઓ તો ખબર પડે કે તરંગવતી સાધ્વીજી ભગવંત કહે છે કે મારા ગુરુ છે ને ક્યારેક કોઈનાથી વેચાય નહીં, અને કોઈની તાકાત હતી કે મારા ગુરુને ખરીદી શકે, અને કોઈની તાકાત છે કે મારા ગુરુને કોઈ વેચી શકે. આજે બજારની અંદરમાં છે ને જાણે કે આપણે વેચાઈ ગયા છીએ. નાનકડી કોઈ ઓફર આવી, નાનકડી કોઈ પ્રપોઝલ આવી, નાનકડું કોઈ પ્રલોભન આવ્યું અને માણસ છે ને સાવ વેચાઈ જાય, જાણે કે પોતાની જાતને સસ્તી બનાવી અને બજારમાં વેચી નાખે. અરે છોકરીને વિચાર ના આવે, અરે હું છે ને સસ્તી નથી એવી કે કોઈ આવારા છોકરાઓએ મને ખાલી લલચાવી નાખી અને મારો ધર્મ વેચી નાખું, મારા માતા પિતા સંસ્કારને વેચી નાખું, મારા માતા પિતાના પ્રેમને વેચી નાખું. નેવર, નહીં, બિલકુલ નહીં. ગમે તે થાય, અરે હું છે ને બહુ કિંમતી છું, બહુ મૂલ્યવાન રહેલી છું. આવી જો પોતાની કિંમત કરતા જો આવડે ને, તરંગવતી સાધ્વીજી ભગવાન સોમા શેઠાણીને કહે છે કે હું સારસિકાને વારંવાર કહેતી હતી કે તું મારા ગુરુને જોજે, એને જિંદગીમાં કોઈ ખરીદી પણ ન શકે, કોઈ વેચી પણ ન શકે. મારા ગુરુ નિર્ભય છે, નિશ્ચિંત છે, નિર્મલ છે, નિચ્છલ છે, નિખાલસ છે, નિરોગી છે. અરે આ ગુરુની પાસે છે ને બધી વાત રજૂ કરીશ અને મારા ઉપાય ઉપર ગુરુ જો મોર મારી આપે તો મારે એ ઉપાય જીવનમાં કરી લેવા જેવો છે. ગઈ ઘર તો આવી ગયું, ઘરની અંદરમાં ગઈ, સાદું સિમ્પલ ઘર, પરિવાર બહુ પ્રેમાળ હતો. જેવી મને આવેલી જોઈ, ઓહો તરંગવતી, બહુ દિવસે ઘરની અંદરમાં તે પગલાં કર્યા, ઓહો પધારો પધારો. શ્રીમંત હતી, રૂપ સૌંદર્યની માલિક રહેલી હતી. મારી આજુબાજુની અંદરમાં એક તેજ અને ઓજ રહેલું હતું કે જે પણ મારી બાજુની અંદરમાં આવે જાણે કે મને દેવી તરીકે આવકાર આપે. અપ્સરા જેવું ત્રિભુવનને મોહિત કરનારું રૂપ અને એની આજુબાજુની અંદરમાં સંસ્કારની એક ઓજ અને તેજ, અને છે ને આજુબાજુની અંદરમાં મેં એવી ઓરા ઊભી કરેલી કે છે ને જેવી તેવી વ્યક્તિઓ મારી નજીકની અંદરમાં આવી. ઠીક છે, દૂરથી મને જે તે નજર જોતી હશે, નજીકની અંદરમાં આવે મજાલ છે, તાકાત છે નહીં કે મારી નજીકની અંદરમાં આવે. અગ્નિ શિખા જેવું મારું રૂપ રહેલું હતું. ખોટી વ્યક્તિ આવે બારીને ભસ્મ કરી શકો એવી મને તાકાત હતી અને મને મારા ગુરુએ આવું શીખવાડેલું પણ હતું. અને મને ગુરુ પણ વારંવાર કહેતા હતા કે બેટા, જીવનમાં સસ્તામાં વેચાઈ નહીં જવાનું અને કોઈ સસ્તી વ્યક્તિ જીવનમાં આપણને ખરીદી જાય એવા જીવનમાં ક્યારે કામ નહીં કરવાના. અને એને લાગવું જોઈએ આ કોઈ સસ્તી વ્યક્તિ નથી, કોઈ સસ્તી છોકરી નથી, કોઈ સસ્તું વ્યક્તિત્વ નથી કે આપણે બે ઓફર આપી દઈએ અને વેચાઈ જશે, એનું ઈમાન વેચી નાખશે અને આપણે એને ખરીદી શકીશું. અરે એને એમ લાગવું જોઈએ કે 3 ભુવનની ઓફર એને સામે મૂકીશું તો પણ આ વ્યક્તિ છે ને ઠુકરાવી અને બહાર નીકળી જશે. યાદ કરો જંબુ સ્વામીને, જંબુ સ્વામીને 8 સન્નારીઓ જ્યારે ખરીદવા માટે આવી અને જંબુ સ્વામીએ કહી દીધું હું એવો સસ્તો નથી, હું જંબુ સ્વામીનો શિષ્ય રહેલો છું, ભગવાનના મહાવીરનો શિષ્ય છું, ભગવાનના મહાવીરનો અનુયાયી છું. અને એક રાતની અંદરમાં ખરીદવા માટે આવેલી 8 કન્યાઓને પોતે વશ કરી લીધી અને આ બાજુ 500 ચોરોને વશ કરી લીધા. એક જ રાતની અંદરમાં 527 લોકોને જે એને ખરીદવા માટે આવ્યા હતા અને વેચવા માટે આવ્યા હતા એવી જ વ્યક્તિઓને પોતે જીવનમાં આખી ટર્ન કરી, જીવનની અંદરમાં એક નવો માર્ગ આપી, નવી દિશા આપી અને ક્યાં ને ક્યાં પહોંચાડી દીધી. સારસિકા કહે છે, સારસિકાને તરંગવતી કહે છે, આવા જંબુ સ્વામીના ચરિત્રો મને મારા ગુરુએ સંભળાવ્યા છે. અને મારા ગુરુ પણ છે ને હકીકતની અંદરમાં આવા છે. અને ઉપર ગઈ, મારા ગુરુદેવ તો લખવાની અંદરમાં મશગુલ હતા, કંઈક લખી રહેલા હતા, આજુબાજુમાં પુસ્તકો હતા, વાતાવરણમાંથી ઠંડી હવા આવતી હતી, એમના વારો ફરફર ઉડતા હતા, મજાના ઊનના આસન ઉપર બેઠેલા હતા. આજુબાજુની અંદરમાં જાણે કે સાદગીનો વૈભવ પથરાયેલો હતો. રાજમહેલ અને મોટા શ્રેષ્ઠી અને શ્રીમંતોના હવેલીને ટક્કર મારે એવી સાદગી આમના ઘરની અંદરમાં ચારે બાજુ વેરાયેલી હતી. જઈને બેઠી અને હું આવી છું હજી એમને ખબર નથી. અને મેં બહુ પ્રેમથી પૂછ્યું, એટલા પોતાના કાર્યમાં ખોવાઈ ગયેલા હતા, મગ્ન હતા, કોઈ અલગ દુનિયા પહોંચી ગયેલા હશે. મને લાગ્યું કે ધ્યાન ભંગ તો કરવું જ પડશે. ગુરુદેવ, હું આવી શકું છું? જ્યાં મારો અવાજ સાંભળ્યો, બહુ દિવસો પછી મારો અવાજ સાંભળ્યો અને નજરને ધીરે ધીરે ઊંચી કરી. એમની આંખોની અંદરમાં જે પ્રેમ, એમની આંખોની અંદરમાં જે નિર્વિકારતા, હું તમને કહું સૌથી વધુ મને ગમતું હતું મારી ગુરુની આંખોની નિર્વિકારતા. મારા જેવી ત્રિભુવને મોહિત કરી એવી યુવતી એમની શિષ્ય હતી. એમની પાસે કલાકોના કલાકો હું ભણતી હતી. ધારક તો કદાચ બધું મારી સાથે કરી શકતા હતા, મને પ્રલોભન આપી શકતા હતા, મને વશ કરી શકતા હતા, બધું કરી શકતા હતા, પરંતુ એમની જે નિર્વિકારતા
અને એમના જીવનના જે ઉડીને આંખે વર્ગે એવા બે ગુણ, મનોબળ, લોખંડી મનોબળ અને અણી શુદ્ધ સ્ફટિક જેવું સચ્ચારિત્ર, આ બેના કારણે છે ને એમને કોઈક અલગ નોખી માટીના બનાવતા હતા. એમની આંખોની અંદરમાંથી નિર્વિઘ્ન, હો તરંગવતી બેટા, તમે અત્યારે આવ્યા, અચાનક શું થયું? આવો આવો, બેસો. બેઠી ગુરુદેવના ચરણ કમલને હાથ જોડ્યા, પગે લાગી, મને માથા ઉપર પ્રેમથી હાથ મૂક્યો. બોલો બેટા, કેમ આવવાનું થયું અચાનક? પરંતુ છે ને હજી હું વાત કરું એની પહેલા, આ તો મારા ગુરુ હતા, મારા જેવી તો કઈક શિષ્ય અને શિષ્યાઓને ભણાવનારા હતા. હું મારી ચિંતાઓ એમની સામે શું છુપાવી શકવાની હતી? અને બોલ્યા તો કાંઈ નહીં, પરંતુ પિતાજીની જેમ જાણે કે આર પાર તાકતા હોય એમ મારી આંખોની અંતરમાં ઊંડું ઊંડું છે ને જોયા કરતા હતા. એમની આંખોમાંથી વેધકતા જે નીકળતી હતી, મારી આંખો ઝૂકી પડી. તરંગવતી જિંદગીની અંદરમાં પહેલી વાત એ મને આંખોમાંથી આંખ નથી મિલાવતી. તું આજે આંખો ઝુકાવી દીધી છે બેટા, કોઈ તકલીફ છે, કોઈ મુશ્કેલી છે? મારી પાછળ બેઠેલી સારસિકા, એનું પણ મોઢું નીચું રહેલું હતું. ગુરુદેવ સમજી તો ગયા કે કંઈક તો છે. ઔપચારિક વાતો બધી કરી. બોલો બેટા, ઘરમાં સારું છે, અભ્યાસ સારો ચાલે છે, પૂજા વગેરે ચાલે છે, પ્રતિક્રમણ વગેરે કરે છે, દૈનિક કલાનો અભ્યાસ કરે છે, જે ધર્મના સિદ્ધાંતો શીખવડ્યા છે બધો પાઠ વગેરે કરે છે. બધી વાતો પૂછી. બધી વાતો પૂછ્યા પછી સમજી તો ગયા કે બેટા, જે મૂંઝવણ રજૂ કરો, શું મૂંઝવણ છે, જે હોય રજૂ કરો મારી સમક્ષ. અને એના માટે તો આવી હતી ગુરુદેવની પાસે. અને ધીરે 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 મેં આખી હકીકત, ચક્રવાકને જોઈને ઉત્પન્ન થયેલો જે ચક્રવાકને જોયા પછી અંદરમાં જે ઊભો થયેલો જે ચક્રવાત હતો એ બધો જ આખો મેં રજૂ કર્યો. ઉદ્યાનની અંદરમાં જવાથી માંડી અને એમના ઘર સુધીમાં આવ્યા સુધીનો હકીકત આખી બતાવી દીધી. ગુરુદેવ, આ મારી જીવનની દાસ્તાન છે. ગુરુદેવ ઘણી વાર આપને પૂછતી હતી ને કે મને આમ છે, મને ચક્રવાક પંખીને જોઈને અંદર મને સંવેદન કેમ જાગે છે, અંદરમાંથી અજીબ આંદોલન કેમ થાય છે, મને આ ચક્રવાક પક્ષી છે ને આમ ઉડતા ઉડતા દૂર આકાશમાં ઉડતા જાવ, તાકી તાકીને નિહાળતી કેમ હતી, મને એમ કેમ લાગ્યા કરતું હતું કે આ તો છે ને મારા કોઈ સ્વજનો છે. મેં આવી અનુભૂતિ કરી છે. ગુરુદેવ, હવે ખબર પડી કે હું પણ ગયા ભૂમિની અંદરમાં ચક્રવાક રહેલી હતી, ચક્રવાકી રહેલી હતી, મારો પણ ચક્રવાક રહેલો હતો. ગુરુદેવ, હવે આખી દુનિયા મારી આંખની સામે છે. ગુરુદેવ, હવે ચિંતા એક જ છે. મને એટલો અપાર વિશ્વાસ છે, મને મારું છે ને, મને મારું અંદરમાંથી એક પોત કહે છે કે ચક્રવાક પુરુષ તરીકે જન્મ્યો જ છે, હકીકતમાં જન્મ્યો છે. પણ કેવો છે, શું છે, કઈ જગ્યાએ છે, ક્યાં છે, મને કોઈ જ ખબર નથી. અને મેં વિશ્વ સંકલ્પ કર્યો છે કે 7 વર્ષની અંદરમાં મને જો મારી આ શોધખોળ પૂરી ન થાય, એની નજીક હું પહોંચી ન શકું, એને મારા જીવનમાં સ્થાન આપી ન શકું, તો આપે તો મને પહેલા કીધેલું હતું કે ભગવાન મહાવીરનો માર્ગ તો છે જ, પણ મેં છે ને મારી એટલું સત્વ નથી કે ડાયરેક્ટ જઈ શકું, સીધી જઈ શકું. મેં ઓપ્શનમાં રાખ્યો છે, એક સાઈડમાં રાખ્યો છે. ગુરુદેવ, હવે હું શું કરું? આ મારી જે વિચારણા છે સાચી છે. અને ગુરુદેવ, એક બીજી આપને વિનંતી કરું છું, પણ એની પહેલા મને આપ જણાવો કે મેં આ જે સંકલ્પ કર્યો, 7 વર્ષ રાહ જોવાની જે મેં આ વાત કરી, અને મારા માતા પિતાને હજી મેં વાત નથી કરી, બસ પહેલી વાત મેં આપને જણાવી, સાહસિકા સિવાય કોઈને ખબર નથી પડવાની હતી. ગુરુદેવ, હવે શું કરું? મને આની અંદરમાં માર્ગદર્શન આપો. મારી આ વાતને જ્યારે ગુરુદેવે અપલક નજરે ગુરુદેવ સાંભળતા જ ગયા. ચહેરા ઉપર એમને ભાવો પણ ઉમટતા ગયા. ક્યારેક મારી સાથે સાથે દુઃખી પણ બન્યા. મારા ગતભાવના બલિદાનને જોઈ અને એમના ચહેરા ઉપર રોનક પણ આવી ગઈ, એક ચહેરા ઉપર ખુમારી પણ આવી ગઈ. અને જ્યાં મારી દાસ્તાન પૂરી થઈ, મેં મારી મૂંઝવણ રજૂ કરી અને ગુરુદેવ આંખ બંધ કરી અને થોડીક પલો બેસી રહ્યા. હું પણ એની સામે જોયા કરી કે ગુરુદેવ જવાબ કેમ નથી આપતા, શું થયું, આંખો કેમ બંધ કરી દીધી. મને ખબર હતી કે કંઈક છે, કંઈક અંદરમાં વિચારે છે. અને ચહેરા ઉપરની એમની જે ગંભીરતા, ચહેરા ઉપરના જે અજીબ ભાવો કોઈ અલૌકિક દુનિયાની અંદરમાં ખોવાઈ ગયા હોય. થોડી ઘણીઓ તો શાંત પસાર થઈ ગઈ, પંખીઓનો શાંત અવાજ, વાતાવરણમાંથી ઠંડી ઠંડી વહેતી હવા અને એનાથી ઉડતી એમની ફરફર દાઢી અને માથા ઉપરના વાળ, સફેદ છગ વાળ, બસ આ સિવાય જાણે કે નીરવ શાંતિથી દુનિયા થંભી ગઈ હતી. થોડા ઘણો સમય પસાર થયો અને બહુ ધીરેથી મારા ગુરુદેવે આંખ ખોલી. આંખોની અંદરમાં એક અજીબ તેજ રહેલું હતું અને જાણે કે ઊંડી ગુફામાંથી અવાજ આવતો હોય એમ મારા ગુરુદેવ બોલ્યા, બેટા તરંગવતી, મને કોઈ એવું દિવ્ય જ્ઞાન તો નથી, એટલે હું કોઈ એટલું અભ્યાસુ પણ નથી જ્યોતિષશાસ્ત્ર વગેરેનો, પરંતુ જેટલું ઘણો થોડો ઘણો અભ્યાસ મારી પાસે છે, થોડું ઘણું આગમનું જ્ઞાન છે, થોડું ઘણું શાસ્ત્રોનું જ્ઞાન છે, થોડું ઘણું જ્યોતિષનું જ્ઞાન છે, એના દ્વારા હું કહી શકું છું. મને જે ફિલિંગ્સ આવે છે, મને જે છે ને અંદર મારી સ્પંદન આવે છે, મને જે અંદર મારી જે એક નવા તરંગો જે અનુભવાય છે,
એ અનુભવથી કહી શકું છું કે બેટા, ગત ભવનો તારો જીવન સાથી આ ભવમાં મનુષ્ય તો બન્યો જ છે, બન્યો છે. તારો જે વિશ્વાસ એ મારો પણ વિશ્વાસ છે. એટલે મને એમ લાગે છે કે મનુષ્ય બન્યો છે અને તેના જે ગુણોના વર્ણન કર્યા, ચક્રવાકના ભવની અંદરમાં પણ જે એનું એ ગુણ, એની જે એકનિષ્ઠા, એની જે વફાદારી, લોકોને સહાય કરવાની વૃત્તિ, એક રાજા તરીકેનું જે સત્વ, એનું જે પાવર, જેની તાકાત તે વર્ણન કર્યું. અને એનો છે તારી ઉપરનો જે અપાર પ્રેમ રહેલો હતો, મરતી વખતે પણ એને પોતાની વેદનાને ભૂલીને તારી સમક્ષ જે એને આંખોથી નિહાળ્યું છે, લાગે છે કે મળતા મળતા પણ તારા મનની અંદરમાં એનું મન રહેલું છે. એટલે આ ભવમાં એ તને જોશે તો વળી પાછા તમારા સંબંધોની નવી દુનિયા ઉઘડશે. પણ બેટા, હું તને એક વાત ચેતવું છું. હવે મારા ગુરુએ મારી પરીક્ષાની શરૂઆત કરી. બેટા, તું આ ભવની અંદરમાં એક ત્રિભુવનને મોહિત કરેલી અપ્સરા જેવી રૂપવતી સન્નારી છે. તારી પાસે બુદ્ધિનું કૌશલ્ય છે. તું આ નગરની શ્રેષ્ઠ કન્યાના પદ ઉપર રહેલી છે. કલાની અંદરમાં વિશાળ છે. તારી પાસે કઈ કલા નથી. ગાવું, બોલવું, નાચવું, લખવું, દોરવું, બધી કલા તારી પાસે છે બેટા. પણ તને ખબર છે, આ તારો જે પુરુષ કદાચ ચક્રવાક બન્યો છે, પુરુષ બન્યો છે, કોઈ ગરીબ કુલમાં હશે તો, કોઈ સામાન્ય શ્રેષ્ઠી પુત્ર હશે તો, અને કદાચ તારી છે ને તારી તોલે ઊભું રહેવાની અંદરમાં કદાચ એ યોગ્ય પણ ન હોય, એવું રૂપ સષ્ટવ ન હોય, એવી શરીરની તાકાત પણ નહીં હોય, કદાચ છે ને એવી શ્રીમંત કુલનો નહીં હોય, તું સ્વીકારી શકીશ? ગુરુદેવ, આપ મારી પરીક્ષા કરો છો, આપ મને પૂછી રહેલા છો. ગત ભવની અંદરમાં જેના માટે મેં જીવતા અગ્નિની અંદરમાં ઝંપલાવી હોય, બરી મરી હોઉં, અને એના માટે ગુરુદેવ બધું જ કરવા તૈયાર છું. હવે મારા માટે બીજો કોઈ પ્રેમ નહીં, બીજો કોઈ પુરુષ નહીં. મારા ટંકાર જેવા જે વાક્યો સાંભળ્યા, મારું આ જે બલિદાન, આમ જાન ફેસાણ કરવાનું, મારી જે હિંમત, મારી જે જિંદાદિલી અને મારું આ પરાક્રમ, અને છે ને કદાચ મારા ગુરુએ મને વારંવાર કીધું કે બેટા, એ કરતા કદાચ ને કોઈ ચડિયાતા પુરુષો તને અત્યારે મળી શકે છે. આ પુરુષ તો તારા માટે કદાચ આવશે, પણ કેવો આવશે ખબર નથી. કયા કુલનો હશે, ક્યાં જન્મ્યો હશે, કયા દેશનો હશે, કેવું ભણેલો હશે, કેવી એની પાસે શ્રીમંતાઈ હશે, એની પાસે છે ને પુરુષને શોભે એવું સૌષ્ઠવ એની પાસે હશે કે નહીં હોય. બેટા, તારી સામે ઊભા રહેવાની અંદરમાં યોગ્ય હશે કે નહીં હોય, કોઈ ખબર નથી. છતાં પણ તું જ્યારે આટલું બલિદાન કરવા તૈયાર છે, જ્યાં બેટા મારા તને આશીર્વાદ છે કે ચિંતા નહીં કરતી. આદિનાથ ભગવાનની કૃપાથી, અમારા સૌના આશીર્વાદથી તું તારા જીવનમાં આગળ વધશે. બેટા, આશીર્વાદ છે. બોલ બેટા, હવે આગળ શું છે તારી મૂંઝવણ? આગળ ગુરુદેવ, હવે મૂંઝવણ તો એક જ છે. આપની પાસે હું આજે આવી છું ને, એક બીજી પણ એક વાત લઈને આવી છું કે આપે મારા વાત ઉપર મોહર મારી, મને ખુશ થઈ ગઈ. બસ હું પણ આ જ વિચારતી હતી કે મારે પણ હવે રાહ જોવી જ છે કોઈ પણ હિસાબે. આપે પણ મને આશીર્વાદ આપ્યા, અને આપણો પણ વિશ્વાસ કહે છે કે પુરુષ તરીકે જન્મ્યો છે, તો મારું પણ મન કહે છે કે પુરુષ તરીકે જન્મ્યો છે. એને શોધી નાખીશ, પાતાળમાંથી શોધીશ, આકાશની અંદરમાં જઈને શોધીશ, આકાશ પાતાળ એક કરીશ, આખી દુનિયાની ક્ષિતિજ ઉપર જઈશ, દરિયાના પાર જઈશ, ગમે ત્યાં જઈશ, એને તો શોધીને લઈ આવીશ. મારો પ્રેમ મને પોકારે છે, હું જઈને આવીશ. જેમ મને પણ એ શોધે છે, જેમ હું એને શોધું છું, કદાચ એ પણ મને શોધતો હશે. ક્યાંક જગ્યાએ શોધતા 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 બે જણા ભેગા તો થઈ જઈશું. પણ ગુરુદેવ, માતા પિતાને મારે વાત કેવી રીતે કરવાની હું નહીં કહી શકું. મને મારા સંસ્કાર રોકે છે, મને મારી શરમ રોકે છે, મને મારી મર્યાદા રોકે છે. મારા પિતાના ઉપર જે અત્યારે એક બોજ છે, હજારો શ્રેષ્ઠી પુત્રોના જે ચિત્રપટો અને પરિચય પત્રો આવ્યા છે, રોજ લોકોના દબાણ આવે છે. હું જોઉં છું મારા પિતાજી દબાઈ ગયા છે. મારા પિતાજી કદાચ મને નથી કહેતા, પરંતુ અંદરમાં પિતાજી મૂંઝાયા કરે છે. ગુરુદેવ, એક આશા છે, એક વિનંતી લઈને આવી છું કે આપની શિષ્યા ખાતર થોડું આપ કષ્ટ લો. આવતીકાલે સવારે આપ મારા ઘરે પધારો. અમારું દૈનિક કાર્ય પતી જાય પછી ઘરની અંદરમાં આવીને આખી મારી દાસ્તાન આપ જ મારા પરિવારની સમક્ષ રજૂ કરો. ગુરુદેવ, મારી તાકાતથી હું રજૂ નહીં કરી શકું, મને મારા સંસ્કાર રોકે છે. અને મારી આ સંસ્કાર ભરી છે વિનંતી, મારી આ સંસ્કાર ભરી છે વાત, અને મારા ગુરુએ કીધું, બેટા કાંઈ વાંધો નહીં, તારા માટે બધું જ કરવા તૈયાર છું. તારા સંસ્કારોથી હું પ્રભાવિત છું. મેં તને આપેલા સંસ્કારો તે આટલા જાળવી બતાવ્યા છે. બેટા, તને આટલી બધી ઓફર મળી શકે છે, છતાં પણ તું એક અજાણ્યા તારા પ્રેમના ખાતર તું બધું જ ભોગ આપી દેવા તૈયાર છે. તને ખબર નથી કે પુરુષ કેવો મળી શકે. તને આંખ સામે અત્યારે તારાથી ચડિયાતા શ્રેષ્ઠી પુરુષ તને અત્યારે મળી શકે છે. એ બધું જ સુખ ઠોકરાવી અને તું અજાણ્યા દુઃખોની કેડી તરફ આગળ ભાગવા તૈયાર છે. અને આવતીકાલ તારી કેવી ઉગશે બેન તને પણ ખબર નથી, છતાં પણ તું છે ને એ આવતીકાલની સુખની આશાની અંદરમાં આજના સુખને ઠુકરાવે છે. આ તારું બલિદાન, આ તારો ત્યાગ, આ તારું સાહસ, આ તારું પરાક્રમ, આ તારી શ્રદ્ધા ખરેખર બેટા રંગ લાવશે. મને વિશ્વાસ છે. બસ ઠીક છે, આવતીકાલે સવારે હું તારા ઘરની અંદરમાં આવી જઈશ અને તારા પરિવારને બધી જ વાત કરીશ. તારા પિતા નિશ્ચિંત બનાવી દઈશ. ગુરુને બસ ખાલી એક જ કહેજો કે મારા પિતા મને 7 વર્ષનો સમય આપે. મારા પિતાજી કદાચ સમય મને નહીં આપી શકે,
કારણ કે ચારે બાજુથી જે દબાણ, ચારે બાજુથી જે ઉપરોધ, ચારે બાજુથી મારા પિતા ઉપર જે પ્રેશર છે, આ પ્રેશરની અંદરમાં કદાચ મારા પિતા ન માને, બસ ગુરુદેવ કોઈ પણ હિસાબે મારા પિતાને 7 વર્ષની માટે મનાવી લેજો અને મારા પિતાને મારે નિરાશ નથી કરવા, મારા પિતાના મારા સંસ્કારો નથી ભૂસાવા દેવા અને મારે મારા કુળની લાજ પણ નથી જવા દેવી અને મારે મારો ગતભાવનો મારે પ્રેમ પણ શોધવો છે. બસ તરંગવતી સાધ્વીજી ભગવાન ત્યાંથી તો નીકળ્યા. સાધ્વીજી ભગવાન કહે છે સોમા શેઠાણીને, મારા ગુરુદેવે હા પાડી, ઘરમાંથી તો હું નીકળી, મારા ગુરુદેવના ઘરમાંથી આવી, મારા ઘરની અંદરમાં આવી. બસ આવતીકાલની હું રાહ જોતી હતી અને આવતીકાલની રાહ જોતા 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 વળી પાછો બીજો એક ઉપાય હજી મારા મનની અંદરમાં હતો અને આવતીકાલે સવારે જ્યારે મારા ગુરુદેવ મારા ઘરની અંદરમાં આવવાના હતા અને પરિવારની સન્મુખ જ્યારે વાત કરવાના હતા અને મને ખબર હતી કે ધર્મ દ્વારા જીવનમાં બધું જ થઈ શકે છે. ધર્મ એવી તાકાત છે, ધર્મ એવી માં છે, ધર્મ એવો પિતા છે, ધર્મ એવો ભાઈ છે કે એના ખોરાની અંદરમાં જાઉં અને આપણા જીવનના બધા જ દુઃખોને ઉઠાવી લે, બધા દુઃખોને ભૂલાવી લે. અને એ ધર્મના ખોરા માટે મેં એક સંકલ્પ મનમાં વિચાર્યો હતો. એ સંકલ્પ શું છે? આવતીકાલ સવારે કેવી રીતે વાત કરે છે, એના માતા પિતાની સમક્ષ કેવી રીતે ગતભાવની પ્રેમની દુનિયા આખી એના ગુરુદેવ બતાવશે અને એના પરિવારનું શું સામે રિએક્શન આવશે, પરિવારનું સામે શું રિસ્પોન્સ આવશે, એ બધી વાતો જાણવા જેવી છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. તરંગવતી સાધ્વીજી ભગવાનની કથાની અંદરમાં લોકોને ખૂબ રસ પડ્યો છે. ચારે બાજુથી સમાચાર આવે છે કે શું સાધ્વીજી ભગવાનની કથા છે. હું હજી કહું છું કે આગળ તો આ કથાની અંદરમાં એવા એવા પ્રસંગો આવશે આપણને જીવનમાં અંદરમાંથી હલાવી નાખશે. સારું, મને પણ જીવનમાં આવી તકલીફો આવી હતી, મને પણ આવી મુશ્કેલી આવી હતી, પરંતુ મેં છે ને રસ્તા ખોટા પકડ્યા, ઉલટા રસ્તે ચાલી ગયા. પણ આ તરંગવતી સાધ્વીજી ભગવાન કેટલી શ્રદ્ધાથી ભરેલી છે, આટલી ભણેલી ગણેલી છોકરી છે, એ સમયની એજ્યુકેટેડ કહેવાય. આજની જેમ ડિગ્રી છે તો એની પાસે એવી પણ ડિગ્રી હતી એની, અને 3 ભુવનને ટક્કર મારે એવું સૌંદર્યથી ભરેલી આ છોકરી હતી. પરંતુ એક સારા ગુરુ મળી ગયા, માતા પિતાનો સારો સંસ્કાર મળી ગયો અને પોતે એક સત્વથી ભરેલી હતી અને કેવા સીધા રસ્તે સરળ રસ્તે આગળ વધતી ગઈ. ચલો એની વાત આપણે બીજી આવતીકાલે કરીશું. એ જીના કંઈ પણ બોલાવ્યો તો ઈચ્છા